ગુજરાતમાં કંઈક નવા જોનીના એંધાણ છે। નમસ્કાર, 5 વાગી રહ્યા છે। આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે છે। દિલ્હીમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। ગુજરાતના વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચાઓ કરી છે। સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુને વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે માર્ગદર્શન પ્રધાનમંત્રીનું મેળવ્યું હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। પણ ગુજરાતમાં જ્યારે મુલાકાત થાય છે ત્યારે ચર્ચાઓ ગાંધીનગરના ગલીઓમાં થતી હોય છે। હિતલ જોડાઈ ગઈ। હિતલ, આ ખાલી સૌજન્ય મુલાકાત છે કે પછી જે ગાંધીનગરની અંદર ચર્ચાઓ થઈ રહી છે એનામાં કંઈક બળ પૂરું પાડી રહ્યું છે? હિતલ જી જેને ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે છે। તેઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા પછી ટ્વીટ પણ કર્યું છે ને ટ્વીટમાં ચોક્કસ તેઓએ ગુજરાતમાં ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન લીધું હોવાની વાત જણાવવામાં આવી છે। પણ જે પ્રકારે અત્યારે ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ એટલા માટે કે એક તરફ પ્રદેશ અધ્યક્ષની નિમણૂકનો મુદ્દો પણ બાકી છે અને મંત્રીમંડળના વિસ્તરણનો પણ મુદ્દો છે। એ ચર્ચાઓ વચ્ચે આજે દિલ્હીમાં મુખ્યમંત્રીની પ્રધાનમંત્રીની મુલાકાત છે એ સૂચક માનવામાં આવી રહી છે। સ્વાભાવિક છે એના કારણે આ મુલાકાતના કારણે રાજકીય ચર્ચાઓએ પણ ગુજરાતમાં જોર પકડ્યું છે। જી બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો બે મહત્વપૂર્ણ ગુજરાત માટે એક ડેવલપમેન્ટ છે। એક તો મંત્રીમંડળ વિસ્તરણની ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે અને બીજી જે ચર્ચા છે જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને આ ચર્ચાઓ થઈ રહી છે।